કતલખાનેથી બચાવેલા 15 પશુઓને પણ ન મળ્યો આશ્રય. ડભોઈ પાંજરાપોળના વહીવટ સામે ઉઠ્યા સવાલો. ડભોઈ પાંજરાપોળમાં આશ્રય માટે આવેલા 15 પશુઓને પ્રવેશ ન મળતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. એક તરફ જીવદયા અને ગૌ સેવાના સંદેશા આપવામાં આવે છે, તો બીજી તરફ કતલખાનેથી બચાવી લાવવામાં આવેલા 15 મૂંગા પશુઓને આશ્રય ન મળતા ડભોઈની સાર્વજનિક પાંજરાપોળ ફરી વિવાદમાં આવી છે. ભરૂચ જિલ્લામાંથી આશરે 60 કિલોમીટરનો પ્રવાસ કરીને પશુ પ્રેમીઓ પશુઓને સુરક્ષિત આશ્રય આપવાની આશા સાથે ડભોઈ પાંજરાપોળ લાવ્યા હતા, પરંતુ પાંજરાપોળ દ્વારા પશુઓ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવતા ભારે નિરાશા અને નારાજગી ફેલાઈ છે. જીવદયા પ્રેમીઓના જણાવ્યા મુજબ કતલખાનેથી બચાવેલા નિર્દોષ પશુઓને હવે ક્યાં રાખવા તે મોટો પ્રશ્ન ઊભો થયો છે. માહિતી મુજબ છેલ્લા 5 વર્ષથી ટ્રસ્ટનું વહીવટને લઈને ચાલતા વિવાદ અને ચેરિટી કમિશનરમાં અટવાયેલી પ્રક્રિયાના કારણે પાંજરાપોળની કામગીરી પ્રભાવિત થઈ રહી છે. કાયમી ટ્રસ્ટી મંડળની નિમણૂક ન થતાં અનેક વહીવટી પ્રશ્નો યથાવત રહ્યા છે. બીજી તરફ કર્મચારીઓના પગાર અને સ્ટાફની અછત પણ ગંભીર સમસ્યા બની છે. પૂરતો સ્ટાફ ન હોવાથી નવા પશુઓની સંભાળ રાખવામાં મુશ્કેલીઓ ઊભી થતી હોવાનું સામે આવ્યું છે, જેના પરિણામે આશ્રય માટે લાવવામાં આવેલા પશુઓને પણ પરત મોકલવાની ફરજ પડી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જીવદયા પ્રેમીઓએ, ગૌ સેવકો અને સામાજિક સંસ્થાઓએ માંગ કરી છે કે મૂંગા પશુઓના હિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને પાંજરાપોળના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ નિર્દોષ પશુઓને આશ્રય માટે ભટકવું ન પડે. મારું નામ પિંકેશ રમેશચંદ્ર શાહ છે. હું ડભોઈ સાર્વજનિક પાંજરાપોળમાં ટ્રસ્ટી છું. આ ભાઈ જે 15 પશુ લઈને આવ્યા છે એ નથી લેવાનું કારણ એક જ છે, અમારે કર્મચારીઓના પગાર જે છે એ લોકોના 6000 રૂપિયા પગાર છે. પગાર વધતા નથી, માણસો નવા મળતા નથી અને હાલ અમારી ચેરિટી કમિશનરમાં મેટર ચાલે છે અને વચગાળાના હુકમથી 5 વર્ષથી ચાલે છે. અત્યારે ચેરિટી કમિશનર કોઈ પણ જાતનો નિર્ણય નથી લેતા અને આના હિસાબે અમારી મજબૂરી એવી છે કે પશુ રાખી નથી શકતા, માણસો મળતા નથી. આજે 200 રૂપિયા રોજમાં કોણ માણસ આવે? કોઈ નથી આવતું. જે માણસ હતા જતા રહ્યા. આ માણસોને પણ બેરે કાલાવાલા કરીને અમે રાખેલા છે. આ બધા કર્મચારીઓ જીવદયા પ્રેમી છે એટલે એ લોકો કામ કરે છે. હાલ અમે સંયુક્ત ચેરિટી કમિશનરને લેખિતમાં આપ્યું છે, સાહેબ તમે ઇલેક્શન કરાવી દો, કોઈ પણ રીતે એનો નિર્ણય કરી અને એનો ઊંચું મૂકો. વચગાળાનો હુકમ 5-5 વર્ષ લગીને થોડો ચાલતો હોય. આજે અમે લેખિતમાં પણ આપ્યું છે કે આખા સમાજનું તમે ટ્રસ્ટી એ કરો, તમે એક ટીમ રજૂ કરો, ટીમ બનાવો અને એના થ્રુ અમારા ટ્રસ્ટી મંડળનું નિમણૂક કરો. જે બંધારણ થઈ જશે એ પ્રમાણે અમને કામ ચાલશે. અમે એવું નથી કહેતા કે અમારે ટ્રસ્ટી રહેવું છે, પણ કંઈક તો સોલ્યુશન લાવો. અમારી ચેરિટી કમિશનરને ખાસ રજૂઆત છે કે કંઈક આનું સોલ્યુશન લાવો જેથી મૂંગા ઢોરોને કંઈક ન્યાય મળે. હું ચિરાગ શાહ, અસા ગામનો રહી, અસા તાલુકો ઝઘડિયા જિલ્લા ભરૂચ ગામનો વતની છું. છેલ્લા કેટલાય વર્ષોથી જીવદયાના ક્ષેત્રે કાર્યમાં સંકળાયેલું છું. આજ રોજ ડભોઈ પાંજરાપોળનું બહુ મોટું નામ સાંભળેલ કતલખાને જતા પશુઓ આજે છોડાવીને હું અહીંયા મૂકવા આવેલ, પણ અહીંયાથી મેનેજર સાહેબે એવું કહેવામાં આવેલ કે ભાઈ તમારા જાનવર અહીંયા ઉતારવામાં આવે નહીં. તો આટલું મોટું જૈનો જો સેવા ક્ષેત્ર સંકળાયેલો હોય, આટલી મોટી પાંજરાપોળ ચલાવતા હોય અને અહીંયા જાનવરનું લેતા ન હોય તો એનો મતલબ શું? તો હવે આ હું ખર્ચો કરી 60 કિલોમીટર દૂરથી આવું છું, હવે આ જાનવર મારે લઈને જવા ક્યાં પાછા? તો આપશ્રીને વિનંતી કે આનો વહીવટ કંઈ સુધારે અને પાંજરાપોળની અંદર જાનવરોનું દાખલ કરે એવી અમારી અપેક્ષા. અસાથી આવું છું. 15 પશુ છે, એમાં 5 પાડા છે, 5 વાછળ અને 3 ગાય છે.